નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ગણિતની અંદર રાશિઓની તુલના નો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ। રાશિઓની તુલનાની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમને ગુણોત્તરની આપણે સમજ મેળવીએ। તો ગુણોત્તર એટલે શું? જ્યારે કોઈ બે રાશિઓ તમને આપવામાં આવેલી હોય, ધારો કે રાહુલ પાસે 50 રૂપિયા છે અને મનોજ પાસે 100 રૂપિયા છે, તો બંને પાસે રહેલ રૂપિયાનો ગુણોત્તર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર શોધવા માટે ગુણોત્તર બરાબર રાહુલ પાસે રહેલ રૂપિયા ભાગ્યા મનોજ પાસે રહેલ રૂપિયા, આ બંનેની પાસે જે રૂપિયા રહેલા છે એમનો આપણે ગુણોત્તર લઈએ તો આવી રીતના, તો રાહુલ પાસે 50 રૂપિયા રહેલા છે અને મનોજની પાસે 100 રૂપિયા છે, તો બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો 50/100। તો અહીંયા તમે જોઈ શકશો કે 50/50 ગુણ્યા 2 એટલે અહીંયા 50 અવયવ સામાન્ય ઉડી જાય એટલે 1/2, એટલે આને તમે 1/2 કહી શકશો। તો આવી રીતના તમને એક ગુણોત્તર મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, રાશિઓની તુલનાની અંદર જ્યારે આપણને આ ગુણોત્તર મળે છે, તો આ ગુણોત્તરને આપણે અપૂર્ણાંક પણ કહીએ છીએ, અપૂર્ણાંક। તો આ ગુણોત્તર ઉપરથી જ્યારે આપણે ટકામાં રૂપાંતરણ કરવાનું થાય કે ગુણોત્તરને ટકામાં ફેરવો અથવા તો અપૂર્ણાંકને ટકામાં ફેરવો, ત્યારે આપણે શું કરીશું? ધારો કે અત્યારે આ જ ગુણોત્તરને આપણે ટકામાં ફેરવીએ તો તમે અહીંયા જોઈ શકશો, ઉદાહરણ સ્વરૂપે 1/2 ને ટકામાં ફેરવો એટલે કે ટકામાં રૂપાંતરિત કરો। તો ટકામાં રૂપાંતરિત કરવું હોય તો ઉકેલ આપણને આવી રીતના મળશે, 1/2 હોય એને ગુણ્યા આપણે 100 કરીએ। શા માટે 100 કરીએ? કારણ કે ટકા એટલે 100માંથી મળેલું પરિણામ। કોઈ પણ વસ્તુ 100માંથી આપણને મળે, ધારો કે 100માંથી 50 આવ્યા, 100માંથી આપણને 50 મળ્યા એટલે એને 50% કહીએ। 100માંથી આપણને 20 આવ્યા એટલે આપણે એને 20% કહીએ। 100માંથી ધારો કે 99 આવ્યા તો આપણે એને 99% મળ્યા એવી રીતના કહીએ છીએ, એટલે 100માંથી મળેલું પરિણામ। તો અહીંયા 100 લાવવા માટે આપણે એને 100 વડે ગુણાકાર કરીએ છીએ, અથવા તો આપણે એને નીચે 100 લાવવા માટે 50 વડે ગુણાકાર કરવો પડે। ધારો કે 1/2 છે તો ઉપર આપણે એને 50 વડે ગુણીએ અને નીચે આપણે એને 50 વડે ગુણીએ તો આપણને ખ્યાલ આવશે કે 50 × 50 અને નીચે 50 × 100 એટલે છેદમાં 100 આવી જાય। એનો મતલબ એમ થયો કે આ 50/100 છે એને તમે 50% કહી શકો, આ 50% છે, બરાબર। અથવા તો ડાયરેક્ટ આના પરથી કરવું હોય તમારે તો અહીંયા મેં તમને જેમ સમજાવું છું, ઉકેલમાં 1/2 એને આપણે ટકામાં રૂપાંતરિત કરવું હોય તો આપણે શું કહીએ છીએ કે 100 વડે એને ગુણાકાર કરવા। 100 વડે ગુણાકાર કરવા એટલે 100 એકા 100, 100/2। હવે 100ને આપણે જ્યારે 2 વડે ભાગીશું એટલે આપણો જવાબ આવશે 50, એટલે આ આપણને 50%માં રૂપાંતરિત થઈ ગયું।
હવે આવી જ રીતના બીજો કોઈ અપૂર્ણાંક લઈએ અથવા તો બીજો કોઈ ગુણોત્તર લઈએ. ધારો કે આપણે અહીંયા એક ગુણોત્તર લઈએ છીએ 3/5. ઉદાહરણ સ્વરૂપે 3/5. આને આપણે ટકામાં રૂપાંતરિત કરવું છે તો 3/5 ગુણ્યા આપણે કેટલા કરીશું 100. એટલે અહીંયા આવશે 3 ગુણ્યા 100/5. હવે આપણને ખબર છે કે 5 એકાના ઘડિયામાં 20 પંચા 100 થાય. એટલે આ 100 અહીંયા કેન્સલ થઈ જશે. અહીંયા વચ્ચે 3 ગુણ્યા 20. બરાબર. તો અહીંયા 3 ગુણ્યા 20 વધ્યા. તો એનો ગુણાકાર કરતાં 3 દૂને 6 એટલે 60 આવ્યું. એટલે આ 60% કહેવાય. આવી રીતના આપણે જુદા જુદા બીજા ઉદાહરણો લઈએ તમને વધારે સમજ આવશે. ધારો કે આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે એક લઈએ છીએ 9/25. 9/25. જો આને આપણે ટકામાં રૂપાંતરિત કરવું હોય તો આપણે કેવી રીતના લખીશું? 9/25 ગુણ્યા 100. ચાલો તો અહીંયા 9 આવશે, એને ગુણ્યા 100 કરવાના, એને ભાગ્યા 25 કરવાના. તો તમે અહીંયા જોશો કે 100ના અવયવ પડીએ આપણે તો 25 ચોક 100 અને છેદમાં 25 છે જ. તો 25 સામાન્ય અવયવ હતા એટલે કેન્સલ થઈ ગયા. અહીંયા વિધા 9 ગુણ્યા 4. 9 ગુણ્યા 4નો મતલબ થશે 9 ચોક 36 એટલે 36%. તો આ 9માંથી જ્યારે 25 તમને મળે છે એનો મતલબ કે 36% થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આને આ જ વસ્તુને ટકા હોય અને ટકાનું આપણે જ્યારે અપૂર્ણાંકમાં રૂપાંતરણ કરવું હોય તો કઈ રીતના કરશું? શું કરવાનું છે આપણે? ટકાને અપૂર્ણાંકમાં ફેરવો. ચાલો ટકાને અપૂર્ણાંકમાં ફેરવીએ. ધારો કે આપણને અહીંયા આપ્યા છે 25%. ઉદાહરણ તરીકે 25% આપેલા છે. તો 25%ને આપણે અપૂર્ણાંકમાં કઈ રીતના બદલાવશું? તો એને બદલાવવા માટે અહીંયા આપણે લઈએ 25. આ ટકા છે, ટકાને કેન્સલ કરવા હોય એટલે છેદમાં લખવા પડશે 100. આ ટકા નીકળી જાય, એની જગ્યાએ આવશે છેદમાં 100. તો હવે અહીંયા આપણે 25ના અવયવ પડીએ. ધારો કે તો 5 × 25. 100ના અવયવ પડીએ આપણે તો 5 × 25 અને 25 ચોક 100. ચાલો તો અહીંયા સામાન્ય અવયવ 5 કેન્સલ, 5 કેન્સલ, ઉપર વધ્યા 1 અને નીચે વધ્યા 4. તો 1/4 એને 25% આપણે કહી શકીએ છીએ. તો આવી રીતના તમે ટકાને અપૂર્ણાંકમાં ફેરવી શકો છો, અથવા તો આવી રીતના તમને અપૂર્ણાંક આપેલો હોય તો એ અપૂર્ણાંકને આપણે ટકાની અંદર રૂપાંતરણ કરી શકીએ છીએ. આવા વધારે ઉદાહરણો હું અહીંયા આપું છું. વિદ્યાર્થી મિત્રો, તમે એ જાતે ગણવાનો પ્રયત્ન કરશો. તો એમાં સૌથી પહેલાં છે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા. અપૂર્ણાંકને ટકામાં ફેરવવા. અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતરણ. ચાલો તો એના માટે અહીંયા પહેલું છે 3/7. બીજું ઉદાહરણ તમે આવી રીતનું કરી શકશો 5/8. ત્રીજું ઉદાહરણ 9/30. ચોથું ઉદાહરણ 5/10. અને પાંચમું ઉદાહરણ 30/50. આ થઈ ગયું અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતરણ. અહીંયા બીજા તમને આપું છું એ ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતરણ. ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતરણ. તેના માટે પહેલું ઉદાહરણ છે જે આપણે ઓલરેડી ગણેલું છે, તમે જાતે પણ ગણી શકશો. 25%ને ફેરવો. બીજું 30%ને અપૂર્ણાંકમાં ફેરવો.
ત્રીજું 110% અપૂર્ણાંકમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો 110%ને અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરો. ત્યારબાદ ચોથું ઉદાહરણ છે 5%ને અપૂર્ણાંકમાં ફેરવો. અને પાંચમું ઉદાહરણ 3%ને અપૂર્ણાંકમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણો ગણીને તમે ટકાનું રૂપાંતરણ સરળતાથી સમજી શકશો. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી અમને પહોંચાડો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.